દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by બરમુરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણો બધાના ફેવરેટ બ્રેડ પકોડા તો હશે જ. શું કહેવું, હા કે ના? મનોમન કદાચ હા પાડી હશે. હવે બ્રેડ પકોડાનું નામ સાંભળે ને એટલે આપણને વરસાદની ઋતુ યાદ આવે. વરસાદની ઋતુમાં બ્રેડ પકોડા તો આપણે અચૂકપણે ખાઈએ. અને હવે છે ને સમરની ઋતુમાં આજે બ્રેડ પકોડા તમારા સુધી પહોંચવાના છે. પણ બ્રેડ પકોડામાં આજે કંઈક ટ્વિસ્ટ થવાનું છે. હવે એ ટ્વિસ્ટ શું છે એના માટે તમારે આખો એપિસોડ જોવો પડશે. તો ચાલો ઝટપટ કરીએ આજના શોની શરૂઆત અને આપણા મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર હિરલબેન આપણી સાથે જોડાઈ ગયા છે. તો ચાલો એમનું પણ વેલકમ કરીએ. હિરલબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ કૃતિબેન. તો આજે મેં કહ્યું એ પ્રમાણે બ્રેડ પકોડામાં કંઈક નવું આવવાનું છે. આજે કંઈક ટ્વિસ્ટ તમે દર્શક મિત્રો સુધી પહોંચાડવાના છો. શું છે હવે વાનગીનું નામ કહી દો. ચોક્કસ કૃતિબેન. બ્રેડ પકોડા જનરલી થોડીક હેવી આઇટમ થતી હોય છે, જે બ્રેકફાસ્ટ કરતાં હાફ લંચ જેવું થઈ જતું હોય છે. પણ આજે હું જે વેરાયટી બ્રેડ પકોડાની લઈને આવી છું એ મિની બ્રેડ પકોડા છે. અને બીજું ટ્વિસ્ટ એ છે કે ચણાની દાળમાંથી એ બ્રેડ પકોડા બનશે. અને ઇઝી ટુ કુક છે અને એકદમ લાઇટ પણ છે, એટલે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તમે ઇઝીલી ખાઈ શકો છો. તો હવે નાસ્તામાં આપણને કંઈક નવું જોઈએ. હવે એવું થાય કે શું કંઈક નવું બનાવીએ. જેટલા પણ ગૃહિણીઓને કન્ફ્યુઝન હશે આજે તમે દૂર કરી દીધું છે. ચોક્કસ. તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. મિની બ્રેડ પકોડા બનાવવા માટે લઈશું આપણે મગની દાળ, એની સાથે ચોખાનો લોટ છે. પછી ઇન્ગ્રેડિયન્ટ્સમાં બીજું આપણે મરચાં, કઢી પત્તા મતલબ લીમડો, કોથમીર અને બીજા એકદમ જ આપણા ડેલી યુઝમાં યુઝ થતા બધા મસાલા છે. હળદર, ચીલી ફ્લેક્સ અથવા તો લાલ મરચું પણ યુઝ કરી શકાય, મીઠું, જીરું, એ બધું સિમ્પલ આપણા ડેલી મસાલા યુઝ કરીને આપણે બનાવીશું. ઓકે, તો કરીએ શરૂઆત. મગની દાળના બ્રેડ કોઈન પકોડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે મગની દાળ છે એને આપણે લગભગ 1.5 કપ જેટલી મગની દાળને અડધો પોણો કલાક વોર્મ વોટરમાં હુંફાળા પાણીમાં પલાળી દઈશું, જેથી કરીને એ ક્રશ ઇઝીલી થઈ જાય. તો એના માટે અહીંયા આગળ મેં આ રીતે ઓલરેડી જે મગની દાળ છે એ અહીંયા આગળ બાફીને મતલબ બોઇલ થોડી હુંફાળા પાણીમાં પલાળીને રાખી છે, જે રેડી છે. હવે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને એમાં નાખીશું આપણે આદુનો અડધો ઇંચ જેટલો ટુકડો, 4-5 લસણની કળી અને થોડું પાણી એ નાખી અને આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. એટલે આપણું આવું મિશ્રણ રેડી થઈ જશે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી આ રીતની છે. એટલે પાણી જ્યારે તમે પલાળીએ છીએ મગની દાળને ત્યારે એમાંથી પાણી થોડું નિતારી લઈશું, જેથી કરીને બહુ જ વધારે ઢીલું ના થઈ જાય મિશ્રણ. એટલે આ રીતે આ 3 વસ્તુને મિક્સ કરવાથી આવું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો હિરલબેન, આજે મગની દાળમાંથી કરીએ છીએ, પણ આ સિવાય પણ બીજા શેમાંથી આપણે કરી શકીએ? ચોક્કસ. મગની દાળ તમે આપણે બનાવીએ છીએ આજે, ચણાની દાળ પર લઈ શકો છો, બંનેનું મિશ્રણ પર કરી શકો છો. પણ ચણાની દાળ અહીંયા મેં એટલા માટે નથી લીધી કેમ કે ઝડપથી અગર જો તમારે તૈયાર કરવો હોય આ બ્રેકફાસ્ટ, તો મગની દાળને થોડું સોફ્ટ થતાં પલળતા વાર લાગે છે, જ્યારે ચણાની દાળને પલળતા વાર લાગે છે. મગની દાળ થોડી ઝડપથી પલળી જાય છે, એટલે મેં અહીંયા આગળ ચણાની દાળનો ઉપયોગ કર્યો છે. પણ બંને યુઝ થઈ શકે છે. બરાબર. તો આ રીતે આપણું મિક્સર આ તૈયાર થઈ જશે. હવે એની અંદર બાઇન્ડિંગ માટે આપણે થોડુંક ક્રિસ્પી કરવા માટે થઈને ચોખાનો લોટ યુઝ કરીશું. લગભગ 2 ચમચી જેટલો ચોખાનો લોટ. આમાં આપણે સોજી પણ નાખી શકીએ છીએ, જેના કારણે થોડું ક્રિસ્પી થાય. હવે આ ચોખાનો લોટ છે ને એ થોડુંક પાણી એબ્ઝોર્બ કરશે, એટલે એના માટે થઈને આપણે થોડુંક પાણી એડ કરીશું, થોડું એની કન્સિસ્ટન્સી ખીરા જેવી કરવા માટે થઈને. પછી એની અંદર આપણે એડ કરીશું કાપેલા જે લીમડો છે એ અને કોથમીર બંને એડ કરીશું. અને મસાલામાં આપણે આમાં નાખીશું હળદર,
અડધી ચમચી અથવા તો 1 ચમચી જેટલી હળદર લઈશું. પછી જીરું નાખીશું, આખું જીરું 1 ચમચી. પછી મીઠું સ્વાદ અનુસાર. અને મેં અહીંયા આગળ ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે તીખા કરવા માટે થઈને. અને ચીલી ફ્લેક્સ ના અવેલેબલ હોય આપણી પાસે તો આપણે લાલ મરચાં પાવડર પણ યુઝ કરી શકીએ છીએ. અને આ બધા મસાલા નાખી દીધા પછી હવે આપણે એને મિક્સ કરી લઈશું આ મિશ્રણને. હજી થોડું આપણે એને પતલું કરવું પડશે એટલે પાણી એડ કરીશું. કારણ કે આને આપણે પકોડા બનાવવા માટે થઈને ખીરા તરીકેનું કન્સિસ્ટન્સી આપણે બનાવીશું. આ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે બ્રેડ પકોડા માટે આપણે સૌથી પહેલા તાજી એકદમ ફ્રેશ બ્રેડ લઈશું. ઓકે. અને 4, 6, 8 એ રીતે, કારણ કે બબેના પીસમાં આપણે બ્રેડનો ઉપયોગ કરીશું. તો અહીંયા મેં આ 2 બ્રેડ લીધી છે. સૌથી પહેલા આપણી એને બંને સાઈડની કિનારીઓ કટ કરી દઈશું બ્રેડની. આ રીતે કાતરથી બી કટ થઈ શકે અથવા તો ચપ્પાથી પણ કરી દઈશું. ચારેય બાજુથી જે આ બ્રાઉન કિનારી છે એ આપણે કટ કરી લઈશું. તો હિરલબેન આ કિનારી કટ કરે છે ત્યાં સુધી દર્શક મિત્રોને એ પણ જણાવી દઈએ હિરલબેન કે આપણી જે નેક્સ્ટ વાનગી બનવા જઈ રહી છે એ બ્રેડમાંથી જ બનવા જઈ રહી છે. બ્રેડનો શીરો બનવા જઈ રહ્યો છે. એટલે હિરલબેન જો આવી રીતના તમે કિનારી કટ કરી રહ્યા છો અને ઓડિયન્સ પણ એમના ઘરે કરે તો કિનારી હવે ફેંકી દેવાની જરૂર નથી. ના, આપણે આમાંથી જ બહુ જ સરસ મજાનું નેક્સ્ટ રેસીપી સ્વીટ આઈટમ બનાવીશું. જે વેસ્ટમાંથી બેસ્ટ કહીએ ને કે એવી વાનગી છે અને બહુ જ ઇઝી છે. રાઈટ. તો આપણે આને ફેંકી દેતા નથી, આને આપણે સ્ટોર કરીને રાખીશું. અને અહીંયા આગળ આ જે બ્રેડના જે પીસ તમે જોઈ રહ્યા છો કે આ રીતે બંને 2 લેયરમાં 2 બ્રેડને કટ કરી દીધી છે. આને આપણે રાખીશું, ફેંકી નથી દેતા. હવે દર્શક મિત્રો, આ જે બ્રેડ છે એને આપણે વણી લઈશું જેથી કરીને બ્રેડ એ ચપટી થઈ જાય. મતલબ એકબીજા સાથે બંને એકદમ રોલ થઈ જાય, મતલબ સેપરેટ ના રહે. આ રીતે વેલણથી 2 બ્રેડને પ્રેસ કરીને વણી લઈશું. આપણે આ બ્રેડમાંથી તૈયાર કરીએ પકોડાને, શેપ આપીએ એ સાથે સાથે પહેલાં એક તેલ ગરમ થવા મૂકી દઈએ જેથી આપણે આ રેડી કરીએ દરમિયાનમાં તેલ પણ ગરમ થઈ જાય. તો હું અહીંયા આગળ તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. એ દરમિયાનમાં આપણે આ બ્રેડમાંથી કેવી રીતે પકોડાનો શેપ આપણે બનાવીશું એ આપણે શીખી રહ્યા છે. તો આ રીતે બંને બ્રેડને આપણે વેલણથી વણી લઈશું. અને પછી તમારી પાસે જે પણ શેપ અવેલેબલ હોય, તમે જે પ્રકારનો શેપ બનાવીને ખાવા ઈચ્છતા હો, તો જેમ કે બોટલના ઢાંકણાથી પણ તમે બનાવી શકો છો રાઉન્ડ શેપ. મેં અહીંયા આગળ હાર્ટ શેપ અને સ્ટાર શેપ બંને લીધેલા છે. રાઈટ. તો અહીંયા આગળ હાર્ટ શેપ આ રીતે બ્રેડ ઉપર એને પ્રેસ કરીને બનાવી લઈશું. આ રીતનો સરસ મજાનો હાર્ટ શેપ તૈયાર થઈ જશે. એવી જ રીતે બીજી બ્રેડને આપણે આ જે વેસ્ટ છે એને ફેંકી નથી દઈ રહ્યા, એને સ્ટોર કરી રહ્યા છીએ. એવી જ રીતે બીજી બ્રેડને પણ આવી રીતે વણી લઈશું. કારણ કે સિંગલ બ્રેડમાંથી અગર કરીએ ને તો એ છૂટું પડી જવાની શક્યતા રહે. મતલબ ડબલ બ્રેડની અંદર છે ને એ ફૂલે પણ છે પકોડા. એટલે આપણે અહીંયા કોઈ સ્ટફિંગ નથી કરી રહ્યા, પણ લેયર એ રીતનું બનાવી રહ્યા છે પકોડાનું, જેથી કરીને એ ખાવામાં બહુ હેવી ના લાગે. આ રીતે બ્રેડને પ્રેસ કરી લઈશું અને ફરીથી
એને આપણે એક શેપમાં કટ કરી લઈશું. આ રીતે બ્રેડમાંથી આપણે પકોડાનો શેપ તૈયાર કરી દીધો છે. આપણું ખીરું તો તૈયાર જ છે અને સાથે સાથે તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે. તો હવે આપણે એને પકોડાને તળી લઈએ. આ ખીરામાં જે ખીરું આપણું તૈયાર છે દર્શક મિત્રો, એની અંદર કન્સિસ્ટન્સી આ રીતની રાખીશું અને એમાં આ જે પકોડાનો શેપ તૈયાર કર્યો છે બ્રેડનો, એ આપણે આવી રીતે ડીપ કરી દઈશું. અને એને આપણે તળી લઈશું. એને એકદમ ધીમા તાપે ફ્રાય થવા દઈશું, જેથી કરીને થોડોક બ્રાઉન કલર લે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. આ વાનગી કૃતિબેન એટલી સરળ છે પણ એટલી જ સ્વાદિષ્ટ વાનગી બને છે, જેથી કરીને તમારું પેટ પણ ભરાઈ જાય. બિલકુલ. બ્રેડ પકોડા જનરલી આપણે જે બધાના માઇન્ડમાં જે એક ઇમેજ હોય છે બ્રેડ પકોડાની, એવું છે કે એની અંદર બટાકાનું આપણે સ્ટફિંગ કરતા હોઈએ છીએ. અહીંયા આગળ એકદમ જ સિમ્પલ અને સરળ રીતે આપણે પકોડા જેવી સિમ્પલ, સરળ અને પાછી હેલ્ધી અને મિની કોઈન પકોડા એને કહી શકાય. રાજસ્થાનમાં એકચ્યુઅલી આ વાનગી વધારે ખવાય છે કે જે પણ આજે હવે તમે વાનગીના રસોડે વ્યુઅર્સને પહોંચાડી છે આ વાનગી, એટલે ચોક્કસથી બધા આ પણ ટ્રાય કરશે. કારણ કે અત્યારે સૌથી મોટો બધાને પ્રશ્ન છે સમયનો, કે જલ્દીથી બની શકે એવી વસ્તુઓ હોય તો ઘરે બનાવવાનું બધા પ્રિફર કરે છે. તો એટલા માટે થઈને અહીંયા આગળ આપણે ઝટપટ વાનગી બની જાય એવી રેસીપી લઈ એટલે ઓછા સમયમાં અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં જે જનરલી બધું આપણા ઘરમાં અવેલેબલ છે. યસ. તો આપણે અત્યારે આ ફ્રાય થઈ રહી છે ત્યાં સુધી આપણે એના સાથે આપણે ચટણી, ગ્રીન ચટણી પણ બનાવી શકીએ છીએ સર્વ કરવા માટે થઈને, જે કોથમીરની ચટણી બધાના ઘરમાં અવેલેબલ હોય છે. સોસ સાથે પણ આપણે એને સર્વ કરી શકીએ છીએ. પછી આમલીની ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ. એટલે અલગ અલગ રીતે ખાઈ શકીએ છીએ આપણે એને. લસણની ચટણી હોય તો પણ સરસ લાગશે. યસ. એટલે હિરલબેન, જો આ વાનગીમાં આપણી થોડી પૂર્વ તૈયારી હોય તો પછી બનાવવામાં વાર નથી લાગતી. જરાય પણ વાર નથી લાગતી. આમાં તમારે જે મગની દાળ છે એ થોડી પલાળીને અડધો કલાક રાખવું પડે છે, જેથી કરીને એ ક્રશ મિક્સચરમાં સારી રીતે થઈ શકે. અને મગની દાળ, ચણાની દાળ ને મિક્સ કરીને લો તો થોડોક વધારે સમય લાગે છે. બાકી સોજી નાખીને ચોખાના લોટના બદલે એ પણ કરી શકો છો. તો જે અવેલેબલ હોય ઘરમાં એ રીતે કરી શકીએ છીએ. જનરલી બધા બ્રેડ બટર તરીકે ને એ રીતે જ વધારે ઉપયોગ કરતા હોય છે, પણ આમાંથી એક બહુ સરસ સ્વાદિષ્ટ વાનગી પણ બની શકે છે, એ બધાને ઓછો ખ્યાલ હોય છે. યસ. થોડા રેડિશ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું. મેં અહીંયા એકદમ ધીમી આંચ રાખી છે. સરસ મજાના મગની દાળના કોઈન બ્રેડ પકોડા તળીને સરસ રીતે તૈયાર થઈ ગયા છે. આ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે અહીંયા એને સરસ રીતે મેં એને ગાર્નિશિંગ પણ કર્યું છે. એના સોસની સાથે આપણે ખાઈ શકીએ છીએ, એટલે મેં એને સોસથી એને ડેકોરેટ કર્યું છે. તો કૃતિબેન, આ રીતે આપણા મિની કોઈન બ્રેડ પકોડા તૈયાર છે. જરૂરથી ટેસ્ટ કરશો અને તમારો વ્યૂ જણાવશો. હિરલબેન, આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ કૃતિબેન. દર્શક મિત્રો, બ્રેડ પકોડા, મગની દાળના બ્રેડ પકોડા ક્રિસ્પી અને એકદમ ગરમા ગરમ રેડી થઈ ગયા છે આપણા માટે. તો તમે પણ ટ્રાય કરીને આ નવી વાનગી તમને કેવી લાગી અમને જણાવવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, હવે બીજી વાનગી પણ બ્રેડમાંથી છે. બ્રેડનો શીરો બનવા જઈ રહ્યો છે, તો ચાલો એ પણ શીખીએ ફટોફટ, પણ નાનકડા બ્રેક બાદ. મગની દાળના કોઈન બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી: મગની દાળ, લસણ, આદુ,
લીલા મરચાં, મીઠું, હળદર, જીરું, ચીલી ફ્લેક્સ, હિંગ, મીઠો લીમડો, કોથમીર, ચોખાનો લોટ અને સોજી.